ભક્ત ગોરા કુંભાર. ભાઈબંધ, હવે શું કરવાનું? કોઈ હાથ પર ધ્યાન દેતું જ નથી. આવું કેમ થાય છે? કોઈ અવાજને ગણકારતું જ નથી. કારણ કે એ અવાજ એમને એમના ખોટા કર્મો બતાવે છે, અને પોતે ખોટા છે એ સ્વીકારવું કોને ગમે? પણ જો એ અવાજમાં એમના વખાણ સંભળાતા હોત તો એ અવાજથી કોઈને વાંધો જ નહોતો. પણ પોતાની જ ભૂલો સાંભળવી કોને ગમે? એટલે જ એ લોકો એ અવાજને અવગણવા તૈયાર થયા છે. એ લોકો એમના ખોટા કર્મોને છુપાવવા માંગે છે. હવે સમજ્યો. એટલે જ મનુષ્ય એના પાપ કર્મોને સંતાડે છે. તો એ તમને દેખાય જ છે ને. મારી દ્રષ્ટિથી તો કાંઈ છુપું નથી. ગોરા, કંઈ પૂછવું છે તારે? જે રીતે એમને પોતાનો હાથ સંભળાયો એ રીતે એમના ખરાબ કર્મો ન દેખાઈ શકે? એ કેવી રીતે? બાપાએ મને એક વાર્તા કીધી હતી. તેમાં એક સિંહ તળાવમાં પાણી પીવા જાય છે ને અંદર એનું પ્રતિબિંબ દેખાય છે, પણ એને એમ થાય છે કે અંદર બીજો કોઈ સિંહ છે. એટલે એ સિંહે સૌથી પહેલા ત્રણ નાખી ને એ જ ત્રણ એને અંદરથી સંભળાય ને પછી બહારના સિંહ એ સિંહને મારો અંદર કૂદી ગયો ને ડૂબીને મરી ગયો. વાહ ગોરા, તારી આ વાર્તા પરથી મને એક અદ્ભુત ઉપાય સૂઝ્યો છે. હું ગોરા, આજે તારા મનમાંથી હું તારા ચહેરાની છબી ભૂસી નાખીશ. તું તારા ચહેરાને જ ભૂલી જઈશ. પોતાની જાતને દર્પણમાં જોઈ તને પહેલી વાર પોતાને નિરખતો હોય એવી અનુભૂતિ થશે. રૂકમણી, ગોરા, હવે ધીમે ધીમે તારી આંખો ખોલ. આ કોણ છે? ભાઈબંધ, આ મારા જેવો જ છોકરો છે ને છોકરો મારા જેવું જ બોલે છે ને એના કપડા પણ મારા જેવા છે, એના વાળ પણ મારા જેવા છે. આ કોણ છે ભાઈબંધ? તારી સામે જ ઊભો છે, તું જ પૂછી લે. એ તું કોણ છે? આ તો મારી સામેની સામે આવવાનો કરે છે. એટલે તું મને કે તું કોણ છે ને મારા જેવા કપડા હું કામ પહેર્યા છે? ભાઈબંધ, આ તું કરું છું એવું જ કરે છે. આ મારું નામ ગોરા છે. તારું નામ કેવી રીતે ગોરા હોય? મારી માએ મારું નામ ગોરા પાડ્યું છે. ભાઈબંધ, અહીંયા આવો ને. બીજા ભાઈબંધ? ના ના, બીજા કૃષ્ણ ન હોય. કૃષ્ણ તો ખાલી એક જ હોય. ભાઈબંધ, આ શું છે? દર્પણ. ના બીજા કૃષ્ણ હોય ના બીજો ગોરા. તને જે દેખાઈ રહ્યું છે
એ તારું જ પ્રતિબિંબ છે. હું આવો લાગુ છું? હા, હું બહુ રૂપાળો છું. બહુ સારું છે આ દર્પણ. પણ તમે મને ઉપાય તો બતાવો. આ દર્પણ જ ઉપાય છે. એવું કેવી રીતે? ગોરા, આપણે જેવા છીએ એવા જ દેખાઈએ છીએ, પણ તારા ભાઈબંધ કંઈક એવું કરશે કે જે પણ ખોટું કામ કરીને દર્પણની સામે આવશે એમને એમનું પ્રતિબિંબ જ નહીં દેખાય. હા, પણ અવાજ જરૂર સંભળાશે. સાચે એવું થશે? હા, આ દર્પણ લઈને આપણે ગામમાં જઈશું અને એ લોકો એમનો ચહેરો આ દર્પણમાં જોશે. અને અત્યાર સુધી તળાવમાં જોયેલો એમનો ચહેરો હું એ લોકોને ભૂલાવી દઈશ, જેવી રીતે તને ભૂલાવી દીધો. એનો અર્થ એ થયો કે ગામવાળા દર્પણમાં પોતાનો ચહેરો પહેલીવાર જોઈ શકશે. હા, એ ખોટું કામ કરીને આવશે પછી એમનો ચહેરો નહીં દેખાય. એમ જ ને? હા, હવે મને સમજાઈ ગયું. પણ ગોરા, આ વાત તારે કોઈને કહેવાની નથી. હા. બસ તો પછી આવતીકાલની સવાર માધવપુર માટે પ્રતિબિંબની સવાર હશે. આવતીકાલે લોકો પોતાની જાતને જોશે અને માધવપુરમાં નવી જાહેરાત થશે. સાંભળો સાંભળો સાંભળો, માધવપુર ગામ માટે મહત્વની જાહેરાત છે. ગોરા અને શ્યામકુમાર મેળામાંથી કોઈ અલાયદી વસ્તુ લઈને આવ્યા છે, તો એ જોવા માટે આખા ગામે ચોરા પાસે વહેલામાં વહેલી તકે પહોંચી જવો. દેવી, એવી તો કેવી વસ્તુ લાવ્યો છો ગોરા? હું ખબર સક્રીબેન, આ વખતે ગોરાએ હું નવા તોફાનો આદર્યા છે. મને તો કઈ જાણ નથી કરી એણે. ઈ ક્યાં કોઈ દિવસ જાણ કરે જ છે? ઈ કરે છે પછી આખા ગામને ખબર પડે છે. આજે ફરીથી લોકોને હેરાન કરવાનું આ નવું ગતકડું ગોતી લાવ્યો છે. બગલાબા, મારી જેમ હજુ તમને કાનમાં અવાજ સંભળાય છે? અવાજ હું નગારા વાગે છે, નગારા. પણ પૂજારી બાપાએ કહ્યું ને એમ અવાજને અવગણવાનો, એના પર ધ્યાન નહીં દેવાનું. ભાઈ, એ અવાજ પર ધ્યાન દઈશ ને તો ધાન ભેગો થઈશ. મેં એ અવાજ સાંભળ્યો ને એટલે મારું ખેતર વેચાતા બચી ગયું. માધા કાકા, તમારા અંદરના હરિએ છે ને તમને ખેતર વેચતા બચાવી લીધા. પરમા, પવનમાં ઉડતા પંખીડા ના પકડ. હું આ તારા છોકરાના તોફાનોને છે ને ભગવાન હારે ના જોડ. છે ક્યાં ઈ? આમને અંધાઈને અહીં ભેગા કરી અને એ પોતે ક્યાં ગયો છે? અને આ મેળામાંથી હું લઈને આવ્યો છે? આ મારા મનમાં તો ચકરડીઓ ફરી રહી છે જોવા હાટું. લાય, હું જ જોઈ લઉં. પૂજારી બાપા! દેવી, આ શ્યામભાઈ છે? આ ખાલી મોઢું કાં હલાવે છે? પગલા કાકા, શું થયું? તમે કઈ બોલતા કેમ નથી? હું બોલું? આમાં તો માણાની બોલતી બંધ થઈ જાય. આવી તે કઈ મસ્કરી હોય? આની અંદર માણા દેખાય છે, એ પણ ભયાનક માણા. સાચી માણસ દેખાય છે પગલા કાકા. તઈ હું કઈ મજાક કરું છું? અંદર ભિયામણું માણસ છે. જુઓ જુઓ, મુઓ પાછો અંદર બબડાટ કરી રહ્યો છે. ના ના, તમે ખોટું બોલો છો. અંદર કોઈ માણસ નથી. ખોટું બોલું છું?
હું ખોટું બોલું છું? એક તો તોફાનો તું કરે છે અને ખોટો મને કહે છે. ઉભો રે માધા કાકા, આવો આવો માધા કાકા. હા આવ્યો. અને જુઓ, તમે જ જુઓ અંદર. ઓય બા! હું છું માધા કાકા. તમને અંદર માણસ દેખાયો? આમાં તો કોઈ મોટી મોટી મૂછવાળો માણસ છે. હે, મૂછોય ઉગાડી લીધી. અરે માથે ફાડ્યું બાંધ્યું છે. મારો બેટો વે બદલી નાખ્યો એટલી વારમાં. માધા કાકા ધ્યાનથી જુઓ, એનો એક તૂટેલો દાંત હશે. હા દાંતે તૂટેલો છે. મારો રોયો કઈક બબડી રહ્યો છે. હું બબડી રહ્યો છે? એ કઈ સંભળાતું નથી. લો કરો વાત. પહેલા સંભળાતું તું ઈ દખ હતું, હવે આ ન સંભળાતું ઈ પાછું નવું દખાયું. અને આ બધું આ ગોરાના નીત નવા પરાક્રમના લીધે થાય છે. તમારી લીલાના લીધે એ લોકો એમને તળાવમાં જોયેલો ચહેરો ભૂલી ગયા છે. એ ગોરા, કાનમાં શું બોલે છે? જોરથી બોલ. હા તો સાંભળો, તમારી હંધી સમસ્યાઓનું સમાધાન લાવી દઉં. તમારી અંદર ઉઠેલા તમામ સવાલોને હમાવી દઉં. તમારી સામે તમે જે જોઈ રહ્યા છો એ બીજું કંઈ નહીં પણ દર્પણ છે. દર્પણ? દર્પણ શું? આ દર્પણ તો પહેલી વાર નામ સાંભળ્યું. ખબર ના પડી યાર. દર્પણ? ઈ વળી હું? હા ઈ તો ઠીક, પણ અંદર જે પેલો માણસ છે ને એને પેલા બહાર કાઢો. અંદર કોઈ માણસ નથી. અંદર મેં જોયું ઈ ખોટું, અને આ માધા કાકા એ જોયો. એ પણ પાછો મૂછવાળો. એ કોઈ બીજો માણસ નથી. સાહેબ આ કેમ માનતો નથી? શકરી તું જો. હા. આમાં તો કોક બાઈ છે. અરે આની તો આંખો ફૂટેલી છે. બાઈ નથી, એ ભાઈ છે. પણ લુગડા તો બાઈ માણસ જેવા પહેરાશે. લાવ મને જોવા દે. ખસ. વૈદ પાસે જાઓ, વૈદ પાસે. આ બાઈ માણસ નહીં, ભાઈ છે. માધા કાકા મૂછાળો ના, મૂછો વગરનો છે. હું ઈ જ તો કહું છું, ઈ મૂછો વગરનો છે. બાઈને મૂસો નો જ હોય ને. અરે બાઈ નથ, ભાઈ છે, ભાઈ. અરે મૂછવાળો ભાઈ છે. અરે કહું છું મૂછો વગરનો છે. અરે મૂછું વાળો હતો. અરે ઈ બાઈ છે, બાઈ. અને એ ભાઈ છે, અને મૂછ વગરનો ભાઈ છે. અરે જો ભાઈ છે, અરે જો ભાઈ છે. અરે કઈ નો. ભાઈબંધ, આ લોકો તો ઝઘડી પડ્યા. ગોરા, આ એ લોકો છે જે સામેવાળાની વાતને સાંભળ્યા વગર પોતાના જ વિચારોને સાચા માનીને ચાલ્યા કરે છે. અને એટલે જ આ લોકો એમના મનના અવાજને સાંભળી ના શક્યા. જે લોકો બીજાના વિચારને સાંભળતા જ નથી એ લોકો પોતાની તર્ક બુદ્ધિને ગુમાવી બેસે છે. મનુષ્ય જો સાચા અર્થે થોડો પ્રયત્ન કરે ને તો પોતાની જાતને ઓળખી જ શકે છે. પણ આ લોકોએ પોતાના કર્મના લીધે પોતાની ઓળખ ગુમાવી દીધી છે. સામે પોતાનું પ્રતિબિંબ જોયા પછી એના વિશે વિચારવાને બદલે એનો વિરોધ કરવા લાગ્યા. ગોરા, જીવનમાં તમારી સામે આવીને ઊભેલી પરિસ્થિતિનો વિરોધ કરતા પહેલા એ પરિસ્થિતિને સમજવી ખૂબ જ જરૂરી છે. ભાઈબંધ, આ લોકોને રોકો, નકર બહુ મોટો ઝઘડો થઈ જશે. સાંભળો. તમે હંધાય હાચા છો. આ દર્પણ છે. હા પણ એ શું છે? દર્પણ એટલે એવી વસ્તુ જેમાં તમારું પ્રતિબિંબ દેખાય. હે? એટલે એમ તમે જેવા છો એવા એની અંદર દેખાશો. હા, જે મૂછવાળા હશે એ મૂછવાળા દેખાશે, અને જે બિહામણા હશે એ બિહામણા દેખાશે.
શું થયું ભગલા કાકા? જુઠ્ઠું બોલે છે. આ જાદુઈ વસ્તુઓ લાવીને આપણા બધાને ભરમાવે છે. પૂજારી બાપા સાચું કહેતા હતા, આ તંતર મંતર કરે છે. ના, હાથ ચૂકલામાં દર્પણ જ છે. અંદર જે દેખાય છે એ જ બહાર છે. ના, હું કાંઈ એવો નથી લાગતો. મેં મારો ચહેરો તળાવમાં જોયો તો એકદમ નિર્દોષ અને ભોળિયો લાગુ છું. ચૂપ. હા તો બગલાભાઈ મને એમ કહો, તમે જ્યારે તમારી જાતને તળાવમાં જોયા હતા ત્યારે તમારો ચહેરો કેવો લાગતો હતો ઈ યાદ છે તમને? હા હા, યાદ છે. તો મને કહો, કેવો લાગતો હતો તમારો ચહેરો? અ, 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 યાદ કેમ નથી આવતું? સાચું, મને તળાવમાં જોયેલો મારો ચહેરો યાદ નથી. હા, મને મારો ચહેરો યાદ નથી આવતો. અટાણે યાદ કેમ નથી આવતું? એ વખત તો ચહેરો દેખાણો હતો, અત્યારે બસ ચહેરો યાદ હતો. અત્યારે ચમ યાદ આવતો હતો? હે? ખબર નથી પડતી. હારું, મને યાદ નથી. હાલો જોઈ તો લઈએ. અરે શાંતિ રાખો. દરેકને દર્પણમાં પોતાનો ચહેરો જોવાની તક મળશે. આરામથી. બાપા, આ દર્પણ તો મેં પહેલી વાર જોયું. બેટા, મેળામાં તો બધું બહુ મળે, પણ આ દર્પણ એ તો મેં પહેલી વાર જ જોયું બેટા. તે નહીં બેટા, આખા ગામે છે ને આ દર્પણ પહેલી વાર જોયું છે. પણ બાપા, મેં તો મારો ચહેરો તળાવમાં કેટલી વખત જોયો છે, પણ તોય મને કેમ એવું લાગ્યું હું પહેલી વાર મારો ચહેરો જોઈ રહ્યો છું? મને છે ને એમ જ લાગ્યું હતું. એટલા હાટું કેમ કે આજે છે ને દર્પણ આપણે પહેલી વાર જોયું. બહારની દુનિયામાં છે ને રોજે રોજ નવું નવું હોદાતું રહે. આપણા રાજમહેલમાં છે ને આવા કેટલાય દર્પણ છે એવું મેં સાંભળ્યું છે, પણ જોયું પહેલી વાર. આ કોઈ જાદુઈ દર્પણ છે? દર્પણ દર્પણ એટલે જેમાં પ્રતિબિંબ દેખાય છે એ. દર્પણ એ સંસારની અતિ પારદર્શક વસ્તુ છે. જે સામે હોય છે એ જ બતાવે છે. મનુષ્ય જો ચહેરા પર મોહરું પહેરીને એની સામે જુએ તો દર્પણમાં પણ એને મોહરું જ દેખાય છે. દર્પણ એ સત્ય અને નિખાલસતાનું પ્રતીક છે. મનુષ્યનું મન પણ દર્પણ જેવું જ હોવું જોઈએ. જેમાં એ જેવો છે એવો જ પ્રતિબિંબિત થાય. જેમાં એના વિચારો બહુ શુદ્ધ રૂપે અને મૂળ રૂપે જ બહાર આવે. મન પોતે જ મનુષ્યનું પ્રતિબિંબ છે. મનુષ્યનું અસ્તિત્વ તો એના શરીર પરથી નક્કી કરી શકાય છે, પણ એનું વ્યક્તિત્વ એના મનથી નક્કી થાય છે. એના કર્મો અને એનું જીવન એના મનને આધીન હોય છે. અને એટલે જ જો મન દર્પણ જેવું હોય તો જીવન સરળ બની જાય છે. દર્પણનો ભાવ સમર્પણનો છે. જે સામે આવે એને સમર્પિત થઈ જવું અને એને પોતાનામાં સમાવી લેવું. વાહ બાપા વાહ. કવિતા નથી કરી રહ્યો ભોટ. શું કહ્યું તું પેલા શ્યામે કે આ દર્પણ બધાના કર્મોનો હિસાબ રાખે છે, કેમ? હવે આ દર્પણનો હિસાબ હું કરીશ. એવું તો હું કરશો બાપા? એ હું જોઈ લઈશ. પણ જો આ પૂનમની રાત્રે હું કાયમ માટે દર્પણને આ ગામમાંથી અદ્રશ્ય ન કરી દઉં તો મારું નામ ગિરધરદાસ નહીં. જેણે મારો ચહેરો ન બતાવ્યો હું એનું અસ્તિત્વ જ નાબૂદ કરી દઈશ. શુરા, તારું માટલું મૂકી દે, એમાં કાળું નથ. આની હાથે 9 માટલા બની ગયા
અને નિભળે જે માટલા શેકાય છે એ નહીં ગણવાના? ગણવાના ને એ તો હું ભૂલી જ ગયો. હાશ ભગત, હંધાય માટલા ઘરમાં અંદર આવી ગયા. હવે ભલે ને મન મૂકીને મેહુલો 12 વર્ષ હતો. હવે છે ને વરસાદની બીક નથી, પણ દેવી આ ચોમાસામાં છે ને ખાલી હાચવવું પડશે હો. બાકી શાંભા, તમારા હંધાય માટલા તૈયાર હો. શ્યામ કાકા, આટલા બધા માટલાનું શું કરીશું? સમય આવા દે સુરા, હંધી ખબર પડી જશે. હાલો, તમને હંધાય ને એક ઉખાણો પૂછું. કેવું ખાણું? મને એમ કહો, મારે આંખો નથી, મારે મોઢું નથી, અને મારે કાન નથી, તોય હું હંધુય સાચું બતાવું. બોલો હું કોણ? અરે વાહ, એકદમ સાચું. મારો હરી હાચવે છે ને ચેતવે છે. નક્કી આ એની કોઈ નવી લીલા હશે. જ્યાં જ્યાં બાળકો ભૂલ કરે ત્યાં એ આવીને સમજાવી જાય છે. કર્મના સિદ્ધાંતને લોકોના મન સુધી પોગાડવાનો આ એનો કોઈ નવો માર્ગ હશે. પણ અટાણેથી વિચારીને વેગળા ન થવું. હરી હું કરે છે એ જાણવું હોય એ જન્મારાને માણવા બરાબર છે. જય શ્રી હરિ. ભાઈબંધ, મને મારો ચહેરો હજુ પણ દર્પણમાં દેખાય છે. સત્ય ક્યારેય છુપાઈ નથી શકતું ગોરા. જે અંદર હોય છે એ બહાર આવી જ જાય છે. અદૃશ્ય અંધકાર થાય છે, કારણ કે ના એને જોઈ શકાય છે, ના એના લીધે કંઈ જોઈ શકાય છે. તો હું રાત્રે બધાને એમનો ચહેરો દર્પણમાં દેખાશે? હા, દેખાશે. લોકોએ ખોટું કામ કર્યું હશે તોય? એ તો અસંભવ છે ગોરા, કારણ કે નીતિ અને નિયમોને બદલી નથી શકાતા. તો પછી બધાને એમનું રૂપ દર્પણમાં કેમનું દેખાશે? હું એક દિવસ માટે આ માધવપુર ગામને બદલી નાખીશ. તમે શું કરશો? માધવપુર ગામને ઊંધું કરી નાખશો? ના, પણ હું એક દિવસ માટે માધવપુરના લોકોની માનસિકતાને સીધી કરી નાખીશ. એક દિવસ માટે મારી કૃપાથી માધવપુરના લોકો ફક્ત સારા કર્મો જ કરશે, હળી મળીને રહેશે અને એકબીજાની મદદ કરશે. તો પછી આવું કામ માટે કરી નાખો ને. હું ફક્ત દિશા બતાવી શકું છું ગોરા, જેમ મહાભારતમાં અર્જુનને બતાવી હતી. પણ જીવન તો મનુષ્યએ પોતે જ જીવવું પડે છે. હું સાચા ખોટાની સમજણ આપી શકું છું, પણ નિર્ણય તો મનુષ્યએ જાતે જ લેવો પડે છે. હું રથ ચલાવી શકું છું, પણ યુદ્ધ તો મનુષ્યએ જ લડવું પડે છે. એટલે આખો દિવસ માટે માધવપુર ગામ સ્વર્ગ જેવું બની જશે, પણ રાત પડતાની સાથે જ લોકો જેવા હતા એવા થઈ જશે. પોતે પોતાની મરજીના માલિક બની જશે. જો પરમાભા, ભગત, બીજું કઈ કામ હોય તો કહેજો. હો, આટલી મદદ બહુ છે હો પગલાભાઈ. ભાઈ કહો છો ને સંકોચ રાખો છો. કાંઈ પણ કામ હોય તો અડધી રાતે હાથ નાખજો, આવી જઈશ. હો ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રડો નહીં ભાઈ. જ્યારે પણ ભૂખ લાગે ત્યારે અહીંયા આવી જવાનું. આ ફક્ત મંદિર જ નહીં, અન્ન ક્ષેત્ર પણ છે. હરિનો પ્રસાદ તમારા સાદની રાહ જોતો તૈયાર જ હશે. બોલો શ્રી હરિ. શ્રી હરિ. આ તો સાચે મારું કામ સ્વર્ગ બની ગયું. હવે મને ખબર પડી કે સ્વર્ગ એટલે પ્રેમથી રહેતા લોકો. જો સંપ હોય
તો ધરતી પણ સ્વર્ગ છે. આ માટલા અહીંયા શું કરવા રાખ્યા હશે? આ પરગામીએ વેપાર તો શરૂ નહીં કર્યો હોય ને? અરે ભાઈ જી હોય ઈ, હું તો પરમાના માટલા લઈશ. ભાઈબંધ, મને બહુ બીક લાગે છે. શેની બીક લાગે છે ગોરા? રાત પડી ગઈ છે એટલે લોકો જેવા હતા એવા થઈ ગયા હશે. હા, એકદમ પહેલા જેવા. તો હવે જય બાબા ફરી મારી આમે ટોળા કાઢશે. ચાંદો આકાશમાં આવી ગયો. પૂનમ થઈ ગઈ શ્યામ. હવે આ દર્પણ પરથી પડદો હટાવ. અરે દેખાડો રે દેખાડો, અરે દેખાડો હું દેખાડો, દેખાડો હું દેખાડો, એવું દેખાડો. અરે ભાઈ, મને મારો ચહેરો દેખાય છે, કાં તો દેખાતું જ નથી. વાહ વાહ, જો આ હું જેવો છું એવો જ દેખાવ છો દર્પણમાં. મજા આવી ગયું. ઓહો, મને પણ મારું મોઢું દેખાય છે. આ તો એકદમ જાદુ જેવું છે. કાલે તો કઈ નહીં દેખાતું. શાંતિ, શાંતિ રાખો. હંધાઈ પોતાની જગ્યાએ ઉભા રહી જાઓ. પૂજારી બાપા, તમારે નથી જોવું? તમારું પ્રતિબિંબ અદ્ભુત. આકાશ ક્યાં સુધી સૂર્ય વિના રહી શકવાનું હતું? પણ હવે સૂર્યના તેજ સામે આકાશે તૂટવું જ પડશે. શ્રી હરિ નમો નારાયણાય. મનુષ્યનો અહંકાર એને પોતાની જ ઓળખ થવા નથી દેતો. અજ્ઞાનનો અંધકાર જ્ઞાનના પ્રકાશથી હંમેશા દૂર ભાગે છે. પણ જે દિવસે મનના દર્પણમાં મનુષ્ય પોતાની જાતને જોઈ લેશે અને સમજી લેશે, એ દિવસે આ ધરતી સ્વર્ગ બની જશે. હંમેશા પોતાનું અવલોકન કરવું, અન્યનું નહીં, પોતાનું જ સતત નિરીક્ષણ કરવું. ચેતનનો સ્વભાવ છે ચિંતન. ચિંતન કરી આ તન અને મન બંનેને સ્વર્ગની અનુભૂતિ આપી શકાય છે. સર્વને ઓળખવા એ બુદ્ધિમત્તા છે, પણ સ્વને ઓળખવો એ જ્ઞાન છે. માટલા લઈ લ્યો, માટલા. ભાઈ માટલા લઈ લ્યો, માટલા. ભાઈ માટલા લઈ લ્યો, માટલા. માટલા લઈ લો ભાઈ, માટલા. પૂજારી બાપાએ જ્યારે દર્પણ તોડ્યું એના પછી મારી આંખો અંજાઈ ગઈ હતી. હું મારી આંખ ખોલી જ નહોતો શકતો અને મને વાંસળીનો પણ અવાજ સંભળાતો હતો. હા, વાંસળીનો અવાજ તો મને સંભળાયો હતો અને બીજા કોકનો અવાજ પણ આવ્યો હતો. હા, વાંસળીનો અવાજ તો મને સંભળાયો હતો. હા હો, અવાજ તો અમને સંભળાયો હતો.
નક્કી મારા હરેની લીલા હશે. સાચી વાત ભગત. આ ગામ પર ખરેખર હરિના 4 હાથ છે. એમની લીલાઓ આ ગામ પર અવારનવાર અનુભવાય છે. હરિની કૃપા છે ને આખી દુનિયા પર હોય છે દેવી. એની લીલાને એ જ સમજી શકે જે બીજાના દુઃખને સમજી શકે. જે ધર્મને સમજે છે મારો હરી એને સમજે છે. અરે દર્પણ તો તૂટી ગયું, મોઢું એમાં જોશું. મેં તો નક્કી કરી રાખ્યું હતું કે રોજ એમાં મોઢું જોઈને દીની શરૂઆત કરીશ. અરે ભીખુભાઈ ચિંતા ન કરો. લો આ માટલું લેતા જાઓ અને એમાં મોઢું જોતા જાઓ. આશ્ચર્ય થઈ રહ્યું છે ને? પણ આમાં આશ્ચર્ય કરવા જેવું કાંઈ નથી. આ હંધાઈ માટલા અમે મેળામાંથી લાવ્યા હતા. ત્યાં મેળામાં ઈશ્વરભાઈની હાટડી હતી. ત્યાં હંધાઈ આવા જ માટલા વેચાતા હતા અને એ બૂમોય પાડતા હતા, લેતા જાઓ ભાઈ લેતા જાઓ, કર્મનું માટલું લેતા જાઓ. આ માટલું તમારા પાપ કર્મોનો હિસાબ રાખવાનું માટલું છે. જે દી કોઈ ખોટું કામ કરો એ દી એક કાંકરી આ માટલામાં નાખી દેજો અને માટલામાં રહેલા દર્પણમાં તમારું મોઢું જોઈ લેજો. અરે એ તો ઈમે કહેતા હતા કે ધીરે ધીરે આ દર્પણ ઉપર કાંકરીઓ છવાઈ જશે અને આપોઆપ તમારું મોઢું દેખાતું બંધ થઈ જશે. હવે તમારા પાપનો ઘડો ખાલી રહેશે કે ભરેલો એ તમારા પર નિર્ભર કરે છે. એટલે એમ કે હવે તમારા કર્મોનો હિસાબ તમારે જાતે રાખવાનો છે. લેતા જાઓ ભાઈ લેતા જાઓ, કર્મનું માટલું લેતા જાઓ. બાપા અહીંયા બાપા, હવે મને સમજાયું કે શ્યામ કાકાએ આપણી પાસે આટલા બધા માટલા હું કામ બનાવડાયા હતા. લ્યો પૂજારી બાપાના પાપનું માટલું તો અટાણ જ ફૂટી ગયું. ભાઈબંધ, હવે પૂજારી બાપાના કર્મનો હિસાબ કોણ રાખશે? મેં તો માર્ગ બતાવ્યો હતો ગોરા. આ મનુષ્ય જાતે જ એના માર્ગ પર કાંટા પાથરે તો એમાં હું શું કરી શકું? મનુષ્ય એના કર્મોનો હિસાબ રાખે કે ના રાખે, હું તો એના કર્મોનો હિસાબ રાખું જ છું અને એ જ પ્રમાણે ફળ પણ આપું છું. પણ સારા કર્મો કરવા કે ખરાબ કર્મો કરવા એ તો અંતે મનુષ્ય પર જ નિર્ભર કરે છે. સારા માર્ગે ચાલનાર સ્વર્ગમાં પહોંચશે અને ખોટા કર્મ કરનાર નરકમાં. પણ ક્યાંક પહોંચવાનું છે એ તો નક્કી જ છે. આવું ક્યાં સુધી હાલશે? જ્યાં સુધી મનુષ્યમાં કર્મની સમજ નહીં આવે ત્યાં સુધી. ત્યાં જો બાપા બિચારા જય બાપાને તો વાગ્યું. એટલે જ કહ્યું છે જેવું કરશો એવું ભરશો. સૃષ્ટિનો સીધો નિયમ છે ગોરા. બાવળ વાવીએ તો કેરી તો ન જ મળે. જેવું કર્મ કરશો એવું જ ફળ મળશે. સૌથી પહેલા ખાડો ખોદનાર જ એમાં પડે છે. એટલે જ કર્મ સારું કરવું તો જ સારું ફળ મળશે. ગિરધરદાસે ફોડેલું માટલું એને જ ભારે પડ્યું ને. પોતે ફોડેલા કાચ પહેલા પોતાને જ વાગે છે. એનું જીવતું જાગતું ઉદાહરણ છે આ દ્રશ્ય. આવો બાપા, આવો. સાચી વાત છે. એટલે હું હંમેશા સારા જ કર્મો કરું છું. ભાઈબંધ, તમે ક્યાં જાઓ છો? મારું કર્મ કરવા. બીજા પણ લોકો છે જેનો હિસાબ રાખવાનો છે.
સ્વમૂલ્યાંકન. જીવનમાં કસોટીઓ તો થતી જ રહે છે અને કસોટીઓમાં મૂલ્યાંકન થાય છે. સંબંધોમાં, વ્યવસાયમાં અને એવી દરેક જગ્યાએ જ્યાં તમારી હાજરી હોય કે ન હોય, તમારું મૂલ્યાંકન થતું જ રહે છે અને એ એમના જીવનમાં અને હૃદયમાં તમને સ્થાન પણ આપે છે. દરેક વ્યક્તિ પોતાની આવડત અને શક્તિ પ્રમાણે તમારું મૂલ્યાંકન કરે છે, પણ એ મૂલ્યાંકન બાહ્ય મૂલ્યાંકન હોય છે. મનુષ્યનું બીજાના જીવનમાં કેટલું મહત્વ છે એના કરતાં વધારે અગત્યનું એ છે કે એના જીવનમાં એનું કેટલું મહત્વ છે, એનો સ્વ એને કેટલો ઓળખે છે, એને કેટલો જીવે છે, એને કેટલો જાણે છે. અને એટલા માટે જ મનુષ્યએ સમયાંતરે સ્વમૂલ્યાંકન કરતા રહેવું જોઈએ. પોતાનામાં આવતા નાનામાં નાના બદલાવ પર ધ્યાન આપવું જોઈએ. પોતાની જાતનું નિરીક્ષણ કરી એમાં રહેલી ખામીઓને બદલવી અને ખૂબીઓને ટકાવી રાખવાના પ્રયત્નો કરવા જોઈએ. યાદ રાખજો, જે સ્વનું મૂલ્યાંકન કરે છે એને બીજાનું મૂલ્યાંકન કરવાની જરૂર નથી પડતી. નાથ, આંખો ખોલો નાથ. ગોરા પર મુસીબત આવવાની છે અને તમે આમ નિરાંત અવસ્થામાં કઈ રીતે રહી શકો? તમારું તેજ ગોરા પર પાથરો અને એને આવનારી ગંભીર મુસીબતમાંથી બચાવો. તમે કેમ આવું કર્યું? તમે કેમ મને પકડી લીધો? એવું બતાવો કે મારા પહેલા તમે મને પકડો છે. તમે ગમે એ કહો, પણ તમારે માનવું પડશે કે મેં તમને પહેલા પકડ્યા છે અને હું જ શરત જીતી ગયો છું. મેં તમને પહેલા જ કીધું હતું કે તમે કોઈ પણ વેશ લ્યો તો હું તમને ઓળખી જ જાઉં. હાલો, હવે મને વાર્તા સંભળાવો. તમે કેમ કઈ બોલતા નથી? હારી ગયા એટલે દુખી થઈ ગયા? રૂકમણી, તમે વ્યર્થ ચિંતા કરો છો. નિયતિમાં જે લખ્યું છે એ તો થવાનું જ છે અને હવે નિયતિ પણ ઈચ્છે છે કે ગોરા કૃષ્ણના દર્શન કરે. તમે આ રમતમાં મને મંદિરમાં લઈ આવ્યા. મેં મૂર્તિ જોઈ લીધી. જય બાપા મને ના પાડી હતી મૂર્તિ જોવાની. હવે જય બાપા મારા ઉપર ગુસ્સે થશે. નાથ, મને સમજાઈ નથી રહ્યું કે ગોરાના કૃષ્ણ મંદિરના પ્રવેશ પર ખુશ થાવ કે પૂજારી એના પર ગુસ્સો કરશે એ વિચારીને દુઃખી થાવ. પ્રવેશમાં તો હંમેશા આનંદ જ હોય છે રૂકમણી. બગીચામાં પતંગિયા આવે એ તો ફૂલોની શોભામાં અભિવૃદ્ધિ કહેવાય. તમે ગોરાનું કૃષ્ણ મંદિરમાં સ્વાગત નહીં કરો?
તમારી મૂર્તિ બહુ સુંદર છે. એકદમ તમારા જેવી. શું છે આ બધું? કેમ ભેગા થયા છો અહીંયા ગાડી બધા? આ મંદિર આગળ મેળો શેનો ભરાયો છે? પૂજારી બાપા, હારું થયું તમે આવી ગયા. પૂજારી બાપા, અમારો ગોરા છે ને બહુ મોટા સંકટમાં આવી ગયો છે. તો મહારાજ પાસે જાઓ ને. અહીંયા શું કામ આવ્યા છો? પણ પૂજારી બાપા, એક ઘેલો માણસ અમારા ગોરાને બળજબરી કરીને અંદર મંદિરમાં લઈ ગયો છે. તમે કાંક કરો, નકર ઈ ઘેલો મારા ગોરાને કાંક કરી નાખશે. ગોરા મંદિરમાં છે. ઘોર અનર્થ થઈ ગયો. અક્ષમ્ય અપરાધ કર્યો છે એણે. તમારા પીછા કરતા વધારે રૂપાળી છે તમારી આ મૂર્તિ. તમને નજરો નજર જુઓ કે મૂર્તિમાં બેમાંય તમે હાચે હાજ ઉભા હોય ને એવું જ લાગે છે. હું એ છું ને. તમે મારી સામે હાચે હાજ તો છો. ભાઈબંધ, હવે તમે ગુસ્સો ન કરશો. તમારી વાર્તાઓ કેવી હોય તો ના કહેશો. તમે જીતી ગયા ને હું હારી ગયો, બસ. ના ગોરા, તું મારા સુધી પહોંચી ગયો. તે મારી મૂર્તિને નિરખી લીધી. તે મને શોધી કાઢ્યો. એટલે તું જીત્યો ભાઈબંધ. ભાઈબંધ જો, તમારો અવાજ કાઢીને કોઈ બોલ્યું. ભાઈબંધ ઉઠો, આવું કામ કરો છો? પૂજારી બાપા આવે ના સુધી આપણે અહીંથી જતા રહેવું જોઈએ. આવું કામ કરો છો? ઉઠો ભાઈબંધ, ઉઠો 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 ઉઠો. ગોરા! ગોરા પાપી, દરવાજો ખોલ. મને ખબર છે તે મૂર્તિને જોઈ લીધી છે. તે બહુ મોટો પાપ અને અનર્થ કર્યો છે. દરવાજો ખોલ કહું છું ગોરા. ખોલ ગોરા! ગોરા! આવું કરો છો ભાઈબંધ? મને તમારાથી ડર લાગે છે. તમે જીભ કા બહાર કાઢો છો? તમે મારો પગ છોડો. હું હારી ગયો, પણ મને ડરાવશો નહીં. જોઈ લીધું તમે લોકોએ? આખરે જેનો ડર હતો એ જ થયું. આ ગોરાએ મંદિરને અપડાવ્યું, કૃષ્ણને અપડાવ્યા. બહુ મોટું પાપ અને અનર્થ કર્યો છે. હવે આખું ગામ આફતોના આવરણોમાં આવી જશે. અટાણે આફત તો મારા ગોરા પર આવી છે. ઈ જુઓ ને તમે. એ તો થવાનું જ હતું દેવી, કારણ કે ગોરાએ અધર્મ કર્યો છે.
પાપ કર્યું છે. અંદર એક માણસ છે ને ઈને આંધુઈ કર્યું છે. ઈનું તમે કાક કરો નગર ઈ મારા ગોરાને કાક કરી નાખશે. દ્વાર તોડી નાખો. દ્વાર તોડી નાખો. તમારું નામ સરજુ છે? એટલે તમે મારા ભાઈબંધ નથ? બોલો દ્વારિકાધીશની જય. દ્વારિકાધીશની જય. દ્વારિકાધીશની જય. મને દરવાજો ખોલી દો. મારાથી તમને ઓળખવામાં ભૂલ થઈ ગઈ. ભાઈ જાવ છે મારા ભાઈબંધ ભાઈ. મને દરવાજો ખોલી આપો ને. મને દરવાજો ખોલી આપો ને. નગર પૂજારી બાપા મને ને મારા મા બાપાને સજા દેશે. મને બહુ બીક લાગે છે. મને દરવાજો ખોલી દો ને. દ્વારિકાધીશની જય. ગોરા, એ ગોરા, ગોરા, એ ગોરા, ગોરા. હાલ. ગોરા ગોરા બેટા એ ગોરા ગોરા બેટા આંખો ખોલ બેટા. પૂરા આંખો ખોલ બેટા. એ મારા દીકરા આંખો ખોલ. ભગવાન હું થઈ ગઈ મારા ગોરાને. એ ગોરા બેટા હાલ કહું છું. હાલ. પૂજારી બાપા આણે તો આખા ગામને ઘેલું કર્યું છે. લઈ જાઓ. હાલ. હે ગોરા, બોલ તે કૃષ્ણની મૂર્તિને જોઈ છે? ગોરા, હું તને જગાડીને પૂછી રહ્યો છું, બોલ તે મંદિરને અપડાવ્યું છે કે નહીં? પૂજારી બાપા એ હા માંડ લઈ રહ્યો છે. એનામાં આંખો ખોલવાની તાકાત નથી. તમારા સવાલોનો જવાબ ક્યાંથી દઈ આપવાનો છે? પરમા, એની વાચા નથી ચાલી ગઈ, એ ફક્ત બેભાન જ થયો છે. એ મરી નથી ગયો. પૂજારી બાપા એટલે તમે હું એમ ઈચ્છો છો કે મારો દીકરો મરી દેવી, મંદિરને અભડાવનારની તો આ જ દશા થાય દેવી. મારો દીકરો છે ને મંદિરમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યો છે. પણ એ મંદિરમાં જતા પહેલા બેભાન નહોતો. સંપૂર્ણ સભાન અવસ્થામાં એણે મંદિરમાં પ્રવેશ કર્યો છે. એનો અપરાધ છે, એણે પાપ કર્યું છે.
અને એની સજા એને મળીને જ રહેશે દેવી. હા, સાચી વાત છે. ગોરા હાથે કરીને મંદિરમાં ગયો છે. એ ઘેલાનું પૂછડું ઝાલીને એ મંદિરમાં ગયો, ત્યાં લગન એને કઈ ખબર નથી પડતી. પરમા, એક વાત યાદ રાખજે, જો ગોરાએ કૃષ્ણની મૂર્તિને જોઈ હશે તો એની એવી હાલત કરીશ કે તે વિચાર્યું પણ નહીં હોય અને તે ક્યારે જોયું પણ નહીં હોય. અને મંદિરને અપડાવ્યું છે, અને મંદિરને અપડાવવાનું પરિણામ સારું નહીં આવે. મારા માટે ધર્મ જ સૌથી મોટો છે, ને ધર્મની રક્ષા માટે હું કંઈ પણ કરીશ પરમા, કંઈ પણ. શ્રી હરિ નમો નારાયણાય. જય શ્રી કૃષ્ણ બા. કેમ છો તમે? કેમ છો? હું છે ને તમને ખાલી મળવા આવ્યો છું. મળવા આવ્યો છું. હું પરમા, આ જ ગામમાં રહું છું. ગોરા છે ને મારો દીકરો છે. ગોરા, ઓલો નાનો છોકરો આ દોરડું લઈને તમારી વાહે વાહે નતો ફરતો, ઈ ગોરા. તમે એને લઈને મંદિરે ગયા હતા ને, તો મારે છે ને 2-4 સવાલો પૂછવા છે. મારે એ જાણવું છે કે હું ગોરાએ કૃષ્ણ ભગવાનની મૂર્તિને જોઈ? બા, મારા હાટું છે ને જાણવું બહુ જરૂરી છે. અમારા હાટું છે ને બહુ મોટો પ્રશ્ન છે. ગોરાને તો છે ને હું પૂછી લઈશ, પણ મારે તમારી પાસેથી જાણવું છે. હું છે કે હું જેમ અહીં આવ્યો ને એમ ભગલાભાઈ ને પૂજારી બાપા અહીંયા આવશે અને આ જ સવાલ પૂછશે. હવે જો મને આ વાતની ખબર હોય તો હું આગમચેતી રાખી શકું ને? બોલો ને ભા. હું ગોરાએ કૃષ્ણ ભગવાનની મૂર્તિને જોઈ છે? ઘેલો. સંસારમાં એવું કોઈ નથી જે ઘેલું નથી. ઘેલા હોવું અને ઘેલા થવું એટલે શું? જે ફક્ત એક જ વિચારમાં રાચે છે, જે સતત એક જ પાસા વિશે વિચાર્યા કરે છે અને સતત એક જ કાર્ય કર્યા કરે છે. એને એ પણ ધ્યાન નથી રહેતું કે હવે મારે અટકી જવું જોઈએ. જો એને ઘેલો કહેશો તો એને શું કહેશો? જે સતત ભક્તિમાં રાચે છે, ઈશ્વરનું સ્મરણ કરીને સતત ભજન કર્યા કરે છે. શું આવું કરવું એ પણ ઘેલાપણું છે? સતત કાર્ય કર્યા કરવું એ ઘેલા હોવાનું જ પ્રતીક છે. સમજણ સાથે ઘેલા હોવું એ સુખને ખેંચી લાવે છે, પણ સમજણ વગર જ્ઞાનની આંખો બંધ કરીને ઘેલા હોવું એ દુર્દશા તરફ લઈ જાય છે. કર્મો એવા કરવા જે તમારા જીવનની પૂંજી બની રહે, આફતમાં અજવાળું બની રહે. જે વૃક્ષો વાવે છે ક્યારેક એને જ છાંયડો નસીબ થાય છે. ભક્ત ઘેલા નથી હોતા, પણ ઈશ્વર પરના વિશ્વાસ સાથે જે સતત ભક્તિ કર્યા કરે છે એને શ્રદ્ધાનું ઘેલું લાગ્યું છે
એવું કહી શકો છો?